સંત ચારણ નો છેડીએ એની વડવા યુનો જાય. આપાભાઈ લખેલું છે, એક ચારણની દીકરીને હંતાપાય નહીં અને એક સાધુની દીકરીને કોઈ દી સંસેડાય નહીં. સંત ચારણ નો છેડીએ એની વડવા યુનો જાય. કારણ ડોહા પટેલ નો મધ્યાન તપતો ને જેદી ગાયકવાડીની સરકારમાં, તેથી રાધાબાઈ સાધુની દીકરી હતી અને બે પરોણા ઇતિહાસ એમ કે છે, મેઘાણી એમ કે બે પરોણાના ઘા કર્યા અને તેથી રાધાબાઈ રોતા આહુડે સાધુની દીકરી એટલું બોલી હતી તે સાધુની દીકરીને હંતાપી છે. ડોહા કાકા, આ વાવડીમાં જો તારું કમોત થાય ને તો માનજે હું નથુરામની દીકરી બોલીશું. જા, મારા બોલ્યા પછી બીજો ફેર ન પડે. જા, તારું કમોત થાય. અને આ બોલેલા શબ્દો ઇતિહાસ એનો ગવાહ છે બાબલુ મામા, કે ડોહા પટેલ ને રામવાળાને કદાચ બારવટું નહીં કરવું હોય પણ સંજોગો આ સાધુની જે આંતરડી બળી હતી, એની જે અંદરથી કદુઆ જે નીકળી હતી, પીડા જે નીકળી હતી, એ કદાચ પીડા રામવાળાને હાથમાં શમશેર લીવરાવી હશે. પેલું ભાગ્યું પોતાનું વાવડી અને પછી ભાગ્યા ગાયકવાડી ગામ. એ બે થાંભલીની વચ્ચે ડોહા પટેલને પેલો ઠાર કર્યો, વાવડી ભાગીને પાટુરે મારીને પટારા ભાગ્યા. એ સાધુની દીકરી બોલી છે. એમાં મોતની પાછળ એની આંતરડી દુફાણી છે. સંત ચારણનો છેડીએ એની વડવાયુનો જાય, પછી ઓલવા હે નહીં કોઈથી તારું ભડકે બળશે રાજ. એ દીકરી એમાંથી મોઢામાંથી, સાધુની દીકરીના મોઢામાંથી જો શબ્દ નીકળી ગયો પછી કોઈના બાપની ત્રેવડ નથી કે તારું ભડકે બળેલું કોઈ ઓલવી શકે. જો એને હંતા પીતો અને એના આશીર્વાદ મળી જાય અને એ આમ ખાલી ઓવારણા લઈને એમ કે ચારણની સાધુની દીકરી, જા બાપ, કરોડ દિવાળી તોળા રાત થપે, પછી અવળા નાખવાનું જો હવળા ન પડે બોલવાનું બંધ કરી દો. ઈ તત્વ છે એમાં, ઈ સમર્પણ છે એમાં.